રાયતા તો અનેક વખત ટ્રાય કર્યા હશે ફ્રેન્ડ્સ, તમે પણ ક્યારે મમરાનું રાયતું બનાવીને ટ્રાય કર્યું છે? જો ન કર્યું હોય તો એક વખત અચૂકથી બનાવજો. એકદમ ટેસ્ટી એવું લાગે છે, ઝટપટ બની પણ જાય છે, બિલકુલ વાર નથી લાગતી આ રાયતું બનાવવામાં. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મમરાનું રાયતું. તો મમરાનું રાયતું બનાવવા માટે 1 કપ જેટલા મેં અહીં લઈ લીધા છે મમરા. તમે વધારે જણા હો ઘરમાં તો તમે 2 કપ જેટલા પણ લઈ શકો છો. 1 કપ મમરાને આપણે કઢાઈમાં એડ કરી અને ગેસ ઉપર તેને શેકી લેવાના છે. અત્યારે ગરમી છે એટલે મમરા એકદમ ક્રિસ્પી જ હોય છે. જો ન હોય તો આ રીતે આપણે તેને ક્રિસ્પી પહેલાં કરી લેવાના, સ્લો ફ્લેમ ઉપર જ શેકવાના. ક્રિસ્પી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી ને અહીં આપણે અડધો કિલો દહીંને કેળણીમાં ઉમેરી અને તેને નીચોવા માટે મૂકી દીધી હતી. તો તેનામાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને અહીં મેં તેને બાઉલમાં લઈ લીધી છે. હવે વિસ્કરની મદદથી આપણે તેને ફેટી લેશું. તો અહીં ઘણી વખત રાયતું પાણીવાળું બનતું હોય છે તો ઘણા લોકોને પસંદ નથી આવતું હોતું. તો જો આ સ્ટેપ તમે ફોલો કરશો તો તમારું જે રાયતું છે એ બિલકુલ પાણીવાળું નહીં બને. તો દહીંને એકદમ સરસ રીતે આપણે આ રીતના મિક્સ કરી લેવાની છે, ફેટી લેવાની છે, જેથી કરીને એક રસ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ રાયતું એકદમ ઝટપટ બની જાય છે. તમે 2 મિનિટની અંદર આ રાયતું બનાવી લેશો અને આ રાયતું જ્યારે જમવા બેસો ત્યારે જ બનાવવાનું છે. તો હવે આપણે દહીંમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી મરીનો પાવડર અને અડધી ચમચી આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું. અડધી ચમચી આપણે અહીં સંચર પાવડર ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં મીઠું ધ્યાનથી ઉમેરજો, કારણ કે આપણે સંચર પાવડર ઉમેર્યો છે, ચાટ મસાલો ઉમેર્યો છે, એનામાં પણ મીઠું હોય છે અને મીઠું પણ ઉમેર્યું છે. તો માપ પરફેક્ટ ઉમેરજો જેથી મીઠું વધારે ન થાય. 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તો ખાંડ મેં પીસેલી લીધી છે. ખાંડ એટલા માટે ઉમેરી છે કે આ જે રાયતાનું ટેસ્ટ જે છે એ બેલેન્સ થાય એટલા માટે. લીલા ધાણા ઉમેર્યા છે. તમને ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે એક વખત બધા જ મસાલાને દહીંમાં આપણે ભેળવી લઈશું. તો ફ્રેન્ડ્સ, કેટલી વાર લાગી આ રાયતું બનાવવામાં? બિલકુલ સહેલું છે અને ટેસ્ટી પણ છે. જો ક્યારેય ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો અહીં આપણે હવે આ સ્ટેપ ઉપર મમરા ઉમેરીશું. તો મમરા ત્યારે જ ઉમેરવાના છે જ્યારે આપણે જમવા બેસીએ. જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે રાયતું સર્વ કરીને ત્યારે જ મમરા ઉમેરવાના છે. પહેલેથી તમે મમરા ઉમેરીને રાખી દેશો તો મમરા જે છે એ સોગી થઈ જશે અને તેનો ક્રંચ નહીં આવે ખાવામાં. તો જ્યારે જમવા બેસો ત્યારે જ મમરાને એડ કરજો. તો ફ્રેન્ડ્સ, માપમાં મેં અહીં 1 વાટકી કે પછી 1 કપ જેટલા મમરા લઈ લીધા છે અને અડધો લીટર મેં અહીં દૂધ જમાવ્યું હતું તેનું મેં દહીં લીધું છે પાણી નીચોવીને. તો તમને જે પ્રમાણે રાયતું બનાવવું હોય એ પ્રમાણે માપ લેવાના છે. હવે રાયતાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અહીં લઈ લેશું વઘાર્યું. તેનામાં આપણે થોડું તેલ એડ કરી દઈશું. તો અહીં મેં શીંગનું તેલ લીધું છે, 1 મોટી ચમચી જેટલું લીધું છે. તમે ડાયટ ફોલો કરતા હો તો તેલ થોડું ઓછું વાપરવાનું. તેનામાં આપણે થોડું અમથું જીરું ઉમેરી દઈશું, હિંગ ઉમેરી દઈશું, ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને થોડા લીમડાના પાન ઉમેરી દઈશું. 1 સૂકું લાલ મરચું કે પછી લીલું મરચું પણ તમે અહીં ઉમેરી શકો છો. હવે આ વઘારને આપણે રાયતામાં મિક્સ કરી દઈશું. તો આ વઘારથી રાયતું એકદમ ટેસ્ટી એવું લાગે છે અને તેનો ટેસ્ટ 2 ગણો વધી જાય છે. તો આ વઘાર જરૂરથી એડ કરજો આ રાયતામાં. તો ફ્રેન્ડ્સ, આ રાયતામાં તમે લીલા મરચાં નાના નાના સમારીને પણ એડ કરી શકો છો. મેં અહીં નથી કર્યા કારણ કે વધારે તીખું થઈ જાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું મમરાનું રાયતું બનીને બિલકુલ રેડી છે. તેને આપણે બાઉલમાં સર્વ કરીશું. તો જ્યારે પણ ઝટપટ રાયતું ખાવાનું મન થાય અને ઝટપટ બની જાય 1 થી 2 મિનિટમાં, તો આ રાયતું જરૂરથી બનાવજો. 1 થી 2 મિનિટમાં બની જશે, બહુ વાર નહીં લાગે. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ, આજની મહેનત તમને ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો. ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.